નમો નમઃ. 18નો જે શબ્દ છે, 18નો જે આંક છે, તેનું વિશેષ મહાત્મ્ય છે. વ્યાસજી કહે છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ બ્રહ્મસત્ય જગન્મિથ્યા. હવે 18 શા માટે છે અને 18નું મહાત્મ્ય શું છે એની થોડીક વાત કરીએ આપણે. 18 દિવસ સુધી યુદ્ધ ચાલે છે. મહાભારતના 18 પર્વ છે. ગીતાના 18 અધ્યાય છે. યુદ્ધના પણ 18 દિવસ છે. પુરાણો કેટલા તો કે છે 18 છે. ભાગવતના શ્લોકો 18,000 છે. યુદ્ધના દિવસો 18 છે. મહાભારતના પર્વ કેટલા તો કે 18 છે. ગીતાના અધ્યાય પણ 18. જરૂર તેમાં કંઈક વિશેષતા છે, એને અધ્યાત્મનું તત્વ રહેલું છે તે આપણે જાણીએ. જાણકાર ચિંતકો કહે છે કે સૂક્ષ્મ શરીર 18 તત્વોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ અને મન, બુદ્ધિ, ચિત્ત, આ 18 તત્વનો મહાવિલય એ જ મોક્ષ. મોક્ષ બીજું કંઈ જ નથી. આ જે 18 તમને વર્ણન કર્યા તે 18 વસ્તુઓનું જ્યારે વિલય થાય છે ત્યારે એને મોક્ષ કહેવામાં આવે છે. આ 18 તત્વનું આધાર્ય કોણ? 18 તત્વો આધાર મનુષ્ય ધારણ કરે છે. અને કેટલાક લોકો જે દુર્યોધન જેવા જે છે તે કામ સ્વરૂપે આ 18 તત્વનો ઉપયોગ કરતા હોય છે. તો ઇન્દ્રિયોનું દશક જે છે એ ભીષ્મ સંભાળે છે. પ્રાણોને દ્રોણાચાર્ય સંભાળે છે. જ્ઞાન બુદ્ધિને કર્ણ અને જે ચિંતન છે એને શલ્ય સંભાળે છે. આ તત્વો હોય ત્યાં સુધી મોક્ષ સિદ્ધ થાય નહીં. હવે તમે વિચાર કરો કે આવા મનુષ્યો જ્યારે આવી ઉચ્ચ કોટીની તત્વોનું રક્ષણ કરવા માટે બેઠા હોય તો કોઈ શુદ્ધિ કે મોક્ષ મળે નહીં. કારણ કે ભીષ્મ પિતામહ પોતે પણ સત્ય જાણવા હોવા છતાં દુર્યોધનના પક્ષે અને કૌરવોના પક્ષે રહ્યા અને આંખ મીચામણા કર્યા અને આખરે તો યુદ્ધ થયું જ. દ્રોણાચાર્ય પણ પાંડવોના પણ ગુરુ હતા, છતાં પણ એ કૌરવોના પક્ષે રહ્યા. કારણ કે ઋણ હતું એમના ઉપર, અને ઋણ જ્યારે ઉતારી ન શકો ત્યારે તમારે અનિષ્ટ તત્વો સાથે જોડાયેલું રહેવું પડતું હોય છે. તો આ દ્રોણાચાર્ય છે એ બધા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની અંદર અનુશાસન કરવા હારા હોય એવા લોકોના કારણે યુદ્ધની અંદર ધર્મ અને અધર્મની અંદર છેવટે તો યતો ધર્મસ્તતો જય એવ થાય છે. તો આટલી વાત આપની સમક્ષ રજૂ કરી. જય જય શ્રી રાધે. જય જય શ્રી રાધે.